આંધ્રપ્રદેશ દમણમાં ધૂળેટીના પર્વની ઉજવણી દમણના દરિયા કિનારે પર્યટકોએ ઉજવણી કરી છે। લોકોએ દરિયા કાંઠે એકબીજાને રંગો લગાવીને ઉજવણી કરી। દૂર દૂરથી પ્રવાસીઓ હોળી મનાવવા માટે દમણ આવ્યા। એકબીજાને ધૂળેટીની શુભકામનાઓ પાઠવી। દમણમાં ધૂળેટીનો પર્વ મનાવવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી જ્યારે ધૂળેટીનો પર્વ મનાવવા માટે અહીં દમણના જમ્પર બીચ પર આવી રહ્યા છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતે એક પરિવાર જે છે પરિવાર ધૂળેટીનું ઉત્સવ જે છે મનાવી રહ્યા છે। એકબીજા પર કલર લગાવી રહ્યા છે, પાણી ફેંકી રહ્યા છે અને સાથે સાથે નાના નાના ભૂલકાઓ બી છે એ બી હોળી રમી રહ્યા છે। ત્યારે આપણે પર્યટકો સાથે વાતચીત કરશું કે અહીંયા આગળ હોળી મનાવવામાં કેવી મજા આવે છે। બેન, આપનું નામ જણાવશો? મારું નામ પ્રાચીબેન શાહ છે। હું સુરત થી છું। કેવી મજા આવે છે? બહુ જ મજા આવી રહી છે દમણમાં ધૂળેટી રમવાની। અમે લોકો પહેલી વખત દમણ ધૂળેટી રમવા માટે આવ્યા છે, પણ અહીંયા આગળ છોકરાઓ લઈને આવવામાં જે મજા આવી છે, જે છોકરાઓ સાથે ધૂળેટી એ લોકોને જેટલી મજા આવી રહી છે નેચર સાથે રમવાની। આજકાલનો તો જમાનો જ આપણે સોશિયલ મીડિયા અને ક્લબિંગ અને સોફિસ્ટિકેટેડનો છે, પણ એમાં આપણે છોકરાઓને થોડું નેચર સાથે મેચ કરવા માટે લાવ્યા છે। તો બહુ જ મજા આવે છે અહીંયા આંગળી, અને આવવું જ જોઈએ નેચર જોડે રમવા, તો મજા આવે આપણને સખત। કઈ રીતે આજે તમે અહીં તમારા પરિવાર સાથે હોળી મનાવી રહ્યા છો? અમને ખૂબ મજા આવી રહી છે। અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા દમણમાં આવ્યા છે અને સ્પેશિયલી જમ્પર બીચ પર અમારી કેટલા વખતથી અમારી ઈચ્છા હતી કે અમે લોકો આવીએ અને કંઈક જોઈએ, અહીંયા એન્જોય કરીએ, એટલે અમે લોકો અહીંયા આવ્યા ને આમ ખૂબ મજા આવી અમને લોકોને। આપે અહીંયા આગળ પરિવાર સાથે દરિયાની અંદર પાણીમાં નાયા। હાલમાં અહીંયા મોસમ કેવો છે અને અહીંયા બીચ કેવો લાગે તમને? અહીંયા મોસમ એટલો મસ્ત છે, એકદમ કોઈ ગરમી પણ નથી, ઠંડી પણ નથી ને એકદમ આમ પ્રોપર વેધર છે એકદમ, અને એવું કંઈ વાંધો બી નથી આવતો એમ। આપણી સાથે એક બીજા બી પર્યટક છે જોડે, એમની સાથે વાતચીત કરશો। આપનું નામ જણાવો અને કઈ રીતે તમારા બચ્ચાઓ સાથે અહીંયા હોળી મનાવે? મારું નામ દર્શન છે। અત્યાર સુધી આપણે ઘરે જ્યાં સુરતમાં રમી રહેતા હતા, સુરતથી આવું છું તો સુરતમાં રમી રહેતા હતા, પણ અત્યારે બીચ જોડે રમવાની મજા કંઈક અલગ આવે છે અને વાતાવરણ બી એટલું ખુશનુમા છે કે એન્જોયમેન્ટ થાય છે ને છોકરાઓને બી મજા આવે છે આપણી જોડે રમવા માટે। એ લોકોને બી અલગ એક્સપિરિયન્સ મળી ગયો છે કે કઈ રીતે હોળી રમાય, અને અત્યારે હોળીનો મતલબ એવો થઈ ગયો છે કે ખાલી ફરીને પાછા આવવું એવું કામ હવે નથી। હોળી સાથે રંગો સાથે રમવાની મજા કંઈક અલગ આવે છે। આપનું નામ જણાવો અને કઈ રીતે તમે અહીં બચ્ચાઓ સાથે હોળી મનાવી રહ્યા છો અને આ કુદરતી વાતાવરણમાં કેવું લાગે છે? હું અહીંયા સુરતથી આવી છું સ્પેશિયલી હોળી મનાવવા માટે જ, કારણ કે અમારે કેવું છે કે પાણી છે ખરી ત્યાં, પણ અમારે કેવું છે કે ત્યાં પાણી એટલે કેવું બધા ક્લબમાં ને એમાં હાઈએ જાય, એપાર્ટમેન્ટમાં રમતા નથી, જ્યારે અહીંયા આપણે અનલિમિટેડ પાણીમાં શાંતિથી રમી શકીએ છીએ। અને તેમ છતાં ત્યાં આપણે શહેરમાં બધા કલર્સ કેવા આવે છે કેમિકલ વાળા, તો એની જગ્યા પર અમે અહીંયા ગુલાલથી રમીએ છીએ હોળી, એટલે વિધાઉટ કલર, એટલે કહેવાય ને પહેલાના કલરમાં કે અત્યારના કલર કેવા આવે છે કે જેનાથી આપણને સ્કિન ખરાબ થાય ને બધો કલર્સ ને બધું નીકળે નહીં, એની જગ્યા પર અમે અહીંયા ગુલાલથી મનાવીએ છીએ, જેથી કલર ને બધું પણ તરત જ નીકળી જશે સમજે। તો આ રીતે આપણે જોયું તે પ્રમાણે દમણની અંદર જે હાલમાં જમ્પર બીચ પર જે ધૂળેટીનો માહોલ જામ્યો છે અને દૂર દૂરથી પર્યટકો અહીં આવીને પોતાના પરિવાર સાથે અહીં આગળ જે ધૂળેટી મનાવી રહ્યા છે। નિલેશ જોશી, ઝી મીડિયા, દમણ।